નમસ્કાર દર્શક મિત્રો, આરજેપીસી સબસ્ક્રાઇબનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાના। તો સમય સૌપ્રથમ પહેલા નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આખે આખો એટીએમ ઉઠાંતરી કરતી ગેંગનો થયો પર્દાફાશ। ભરૂચ જિલ્લા પોલીસે 20 દિવસમાં જ ગેંગને ઝડપી પાડી 5 આરોપીઓની ધરપકડ, 7 વોન્ટેડ જાહેર કરાયા, 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત। ભરૂચના ધારાસભ્યના હસ્તે 47 કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાય। આચાર સંહિતા બેસે તે પહેલા જ વિવિધ કામોની કામગીરી શરૂ। ભરૂચની જાહેર થયેલી ટીપીના તવડા ગ્રામજનો ગેસ લાઇનથી હજુ પણ વંચિત, 15 વર્ષથી અન્યાય સામે લડવા મજબૂર। લોકસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓના કાર્યક્રમો પૂરજોશમાં કરાઈ રહ્યા છે। હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના ભોલાવ ખાતેથી 227 કરોડના 33 પ્રકલ્પના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા પણ તેમના વિસ્તારમાં બાકી રહેતા અને પૂરા થઈ ગયેલા કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકાએ ગત રોજ સાંજના સમયે લોકોની માંગને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 3, 4 અને 5માં પીવર બ્લોક, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો મળી કુલ અંદાજે 2 કરોડના ખર્ચે 47 જેટલા કામો મૂકવામાં આવ્યા હતા, જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર 3ના અંબિકાનગર, વોર્ડ નંબર 4ના લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર 5માં નીના યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે યોજાતી। આ પ્રસંગે શહેર પ્રમુખ સહિત જિલ્લા ઉપપ્રમુખ તથા પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જ્યારે આ ઉપરાંત જેબી મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રીકાર્પેટિંગ સહિતની કામગીરી માટે પણ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। 2 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો આ ભરૂચના 3 વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં આ 3 સ્થાન ઉપર લોકોની હાજરી હતી અને ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માંગણી કરતા હતા। આજે સંતોષાય છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે। એ જ પ્રકારે જેબી મોદી પાર્કથી શક્તિનગરના રોડનું પણ રીસર્ફેસિંગ, રીકાર્પેટિંગ કરવાના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। અત્રે યાદ અપાવીએ કે માનનીય મુખ્યમંત્રીએ 7મી તારીખે ભરૂચ શહેરના કાર્પેટિંગ રસ્તાઓનું કરવા માટે જે 9 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે, એમાંનો જ એક રોડ શક્તિનાથથી જેબી મોદી પાર્કના કામનું પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે।
રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તવડા ગામમાં ગેસ લાઇન આવી નથી. દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી ડંફાસો મારી જતા હોય છે. છેલ્લી 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી નથી, જેના કારણે તવડા ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ મીનાક્ષી ડી પ્રજાપતિ છે. છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે. તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે. કરજણના વલણ ગામે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા કરજણ નગરમાં તેમજ તાલુકાના ગામોમાં પહોંચી હતી, જ્યાં કણભા, માંગરોળ, સાપા, મિયાગામ, ધામરજા ગામોમાં તથા પરિભ્રમણ કરી વલણ આવી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો જોડાયા હતા અને સ્વાભિમાન યાત્રામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ચૈતર વસાવાને મળવા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. એમાંય રાજકારણીઓ ભરૂચ સીટ પર મીટ માંડીને બેઠા છે અને સ્વાભિમાન યાત્રા સાથે આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ સામે પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાએ પણ ભાજપ સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ચૈતર વસાવાના સમર્થનમાં એક જ ચાલે ચૈતર ચાલેના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં ગોપાલ ઇટાલિયા તેમજ વલણ જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ તેમજ પિન્ટુ પટેલ, વેમારડી, યુનુસ અમદાવાદી તેમજ વલણ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ગત 20-21 ફેબ્રુઆરીની રાત્રિએ ભરૂચ જિલ્લાના જોલવા ગામે તસ્કરોએ એક એટીએમને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જ ટોળકીએ વાગરા તાલુકાના એક HDFC એટીએમને તોડવામાં સફળતા મળી ગઈ હતી અને HDFCનું એટીએમ મશીન તોડી આખું એટીએમ મશીન તસ્કરોએ પોતાની 4 ગાડીમાં લઈ જઈ પિસાદ ગામની સીમમાં એટીએમ મશીનને તોડી તેમાં રોકડા રૂપિયા 7,50,000ની મત્તા લઈ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી. સવારે HDFC બેંકનું એટીએમ આખું ચોરી થઈ ગયું હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટીએમ મશીનની ઉઠાંતરી અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની પોલીસ કામે લાગી હતી. ભરૂચ LCB, SOG, સ્થાનિક પોલીસ સહિત વિવિધ પોલીસની ટીમ ટોળકીને શોધવા માટે આસપાસના તમામ CCTV તપાસવા સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા અને ઝડપાયેલા સાબિર ઉર્ફે મુન્નો કે જે મૂળ ઓલપાડનો રહીશ હોય અને અગાઉ પણ 2020માં અંકલેશ્વરની એક ફાઇનાન્સ ગોલ્ડમાં ગંભીર પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોય અને તે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સક્રિય હોય અને તેણે હત્યા જેવા ગુનાને પણ અંજામ આપ્યો હોય, તેની અટકાયત કરી પૂછપરછ કરતા અને તેની સાથે એટીએમ મશીનની લૂંટની ઘટનાને અંજામ આપવામાં નદીમ, ઇરફાન, શ્યામલાલ, આમિર પણ સંડોવાયેલા હોય, જેના કારણે પોલીસે તેમની સાથે 5 લોકોની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હજુ પણ અન્ય સાગરીતો વોન્ટેડ હોવાની માહિતી સાંપડી રહી છે. પોલીસે સમગ્ર એટીએમ મશીનની ઉઠાંતરી અને લૂંટના ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની 2 4-wheel ગાડી, લૂંટમાં ગયેલી રકમ તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તેની માહિતી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ આરંભી છે. ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી. ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનું એક આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા SP શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે LCB, SOG, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે LCBના PI શ્રી MP વાળા અને એમના PSI તુવર
એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો, જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે. અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ, જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે, સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવ વાળો છે. એ સિવાય જે નદીમ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોડવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી, એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે, એને પણ પકડવાનો પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાનું ગૌરવ 16/3/2024થી શરૂ થતી ઓલ ઇન્ડિયા કબડ્ડી ટુર્નામેન્ટ જે બિહાર ખાતે રમાવાની છે, જેમાં ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની ટીમ પણ ભાગ લેશે. ભરૂચ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી જયપાલસિંહ મોરીના માર્ગદર્શન અને કોચિંગમાં ભરૂચ જિલ્લાના ખેલાડી હર્ષ મિસ્ત્રીની પસંદગી થઈ છે. अब मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં આખો એટીએમ ઉઠાંતરી કરતી ગેંગનો થયો પર્દાફાશ. ભરૂચ જિલ્લા પોલીસે 20 દિવસમાં જ ગેંગને ઝડપી પાડી 5 આરોપીઓની ધરપકડ, 7 વોન્ટેડ જાહેર કરાયા, 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના ધારાસભ્યના હસ્તે 47 કામોની ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ. આચાર સંહિતા બેસે તે પહેલા જ વિવિધ કામોની કામગીરી શરૂ. ભરૂચની જાહેર થયેલી ટીપીના તવડા ગ્રામજનો ગેસ લાઇનથી હજુ પણ વંચિત. 15 વર્ષથી અન્યાય સામે લડવા મજબૂર. તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.